થયેલ મારામારીમાં 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ, પરંતુ ફક્ત 4 વિરુદ્ધ જ ફરિયાદ નોંધાતા રોષ. મારું નામ નાનજીભાઈ હીરજીભાઈ ગરોડા. બનાવ એટલે અમે ત્યાં બેઠા હતા ને આખો ગ્રુપ આવ્યો. હીરભાઈ ગોપાલના કપડાં તોડ્યા ને એને માર માર્યો છે, મને માર માર્યો છે અને મારી છોકરીને માર માર્યો છે. બહુ લાપરવાહી છે અને પૈસાવાળો માણસો છે અને કહ્યું ધમકી આપી છે કે જાનથી મારી દેશું અને અથવા તમારી છોકરીની ઇજ્જત લૂંટશું. હીરભાઈ ગોપાલની ને મારી દક્ષાબેનની છોકરીની. અને મારામારીમાં કાંઈ સાહેબ માલ નહોતો, આવીને ડાયરેક્ટ મારવા જ મંડી ગયા એ લોકો. સામે આપણા દેવજીભાઈ હતા, બીજાના છોકરા હતા અને ધનજી હતો, એના છોકરાઓ હતા. પોલીસ ફરિયાદી બાઈ ગઈ હતી હીરભાઈ ગોપાલ માનુકા પોલીસ સ્ટેશન, ત્યાં ફરિયાદી લખાવી આવી છે અને અમારી હજી કોઈ ફરિયાદી લીધી નથી. આજે 3જો દિવસ થઈ ગયો સાહેબ, 3જી રાત થઈ ગઈ આજે. મારું નામ ગૌતમ નાનજી ગરોડા છે. હીરુબેન ગોપાલ મહેશ્વરી, નિકુલબેન મહેશ્વરી, તેઓ નારણપર રાવરીમાં મહેશ્વરી સમાજ દ્વારા તેમને મારકૂટ કરવામાં આવી હતી. તેમાં મારા બાપુજીએ તેમને બચાવવા જતાં નાનજી હીરજી ગરવા, ધનજી ડામજી, દેવજી ડામજી, તેમના 3 છોકરા ને એમનો 1 છોકરો, તેઓએ મારા બાપુજીને ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કરેલ છે. તો આપણે અહીંયા પોલીસ MLCમાં નોંધ લખાવી છે. તો પોલીસ દ્વારા આપણા 3 વ્યક્તિ આવ્યા છે એ કે અમને 3 થી 4 જણાની ફરિયાદ નોંધશું. આ વ્યક્તિઓ દાસક જેવા થાય છે, તો પોલીસવાળા અહીંયાથી હાલ્યા ગયા છે, ફરિયાદ નોંધી નથી. તેઓએ માનુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી આવેલ છે. નિકુલ ભાઈ મહેશ્વરી ને હીરુબેન મહેશ્વરીએ ધનજી ડામજી, દેવજી ડામજીએ દ્વારા થોડું એકત્રિત કરી 40 થી 45 એના દ્વારા એમને મારવામાં આવતો હતો. તેમાં મારા બાપુજીએ એમને છોડાવવાનો પ્રયાસ કરતાં મારા બાપુજી ઉપર જાનલેવા હુમલો કરવામાં આવેલ છે.